હાલો દોસ્તો, નમસ્કાર. બાપદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. તો આજ આપણે ભાઈ કંડોળે જવાનું છે અને ત્યાં ડુંગળીનો રોપ લેવાનો છે. કેમ કે ન્યાય રવિવારે આપણે ઓલા બ્લોગમાં બનાવી હતી એવી રીતના જ રવિવારે હોય છે અને ગુજરી પર કહે છે તો જઈએ અને આપણે ડુંગળીનો રોપ નથી લેવો એટલે લેતા આવીએ અને કાં ગુજરીમાં જડે એ પણ આપણી ના જેન બરાબર તમને દેખાડી કે કાં છે બધું બરાબર. તો આ રીતના બ્લોગ હું બનાવી તો તમને બધાને તમારા હારે શેર કરી કે ભાઈ આ રીતના છે ને ડુંગળીનો રોપ સારો એવો મળે એટલે આપણે જઈએ કંડોળે અને કાં ભાવ ન જડે એ તમને કહે ને નાથી એવું હોય તો ડુંગળીનો રોપ કરવાના આપણે નંબર ને બધું લઈ લીધું અને બ્લોગમાં નાખી દીધું એટલે ભાઈ કોઈને પણ આપણે લેવી હોય તો કાયમ આવે બરાબર. તો હાલો એવું જવાની તૈયારીઓ છે ને જાવું કંડોળે બરાબર. તો આગળનો હું તમને શૂટ કરી દેખાડતો જાય ને ના કાં ભાવ છે ડુંગળીનો એ પણ કહેતો જાય બરાબર. તો હાલો જઈએ કંડોળે. ભાઈ પરમારનાજી કે ભાઈ અમારી જમકુડી અને હજી આપણી જમકુડી જો વાં પડી જરીયો સ્કૂટર બરાબર. આ લેન આપણે નીકળવાનું છે જાય તો આગળ બરાબર. તો કહેતો રહે તમને કે કાં છે એ એના 50 થાય પણ હવે ડાલી આપી દીધો. મારું નામ પ્રફુલ, હું ડુંગળીનો રોપ વેચું, ગામ ગુજિયાણા. અને કેટલા વેખે તમે રોપ આપો? કોના 4 પૂરા. કોના 4 પૂરા બરાબર. તો આ જુઓ તમે ના રવિવાર 92 16 રેડી. હાલો દોસ્તો, તો આ જુઓ કંડોળા રાણા કંડોળાની ગુજરી છે. આમાં બકાલું અને કપડાં અને ઘરેણાં આ ઘરેણાં બધું અહીંયા વેચાય છે અને આ 2001થી આજે 24 વર્ષ થયા છે અહીંયા ચાલુ થઈ છે. અને વધારે પૂરતા પહેલાં પોરબંદરની આસપાસ અને પોરબંદરમાં જ ગુજરી અને રવિવારી ભરાતી, ત્યારબાદ આજુબાજુના ગામડાઓમાં આ વેપાર કરવા માટે ચાલુ થયા છે અને 2001માં કંડોળામાં ચાલુ કર્યું હતું. આ ગુજરી છે. આ જુઓ તમે અહીંયા બધા દાગીનાની સેમ કોપી ઓરિજિનલ જેવા જ અહીંયા મળે છે અને આ કપડાં અને દાગીના અને જુઓ તમે એકદમ વેઢલા અને ઘરણા. તો આ રીતના બધા આ કંઠીઓ માળાયું મંગલસૂત્ર આ બધા અને વધારે પૂરતા અહીંયા કપડાં ને કટલેરી ને કોસ્મેટિક સામાન ને એવો બધો અહીંયા મળતો જ રહી છે. અને ગરમ કપડાં અત્યારે શિયાળો હાલે એટલે ગરમ કપડાં જો નાના મોટા બુઝુર્ગ બધા અને આ બૈરાઓ માટેના બાયો માટેના છે. આ ગરમ જાકીટો છે. જુઓ તમે આ ભાઈ આપણે બરાબર ને જથ્થાબંધમાં અહીંયા એકદમ માર્કેટ જોરશોરથી ભરાય છે અને આજ તો આપણે વહેલા છે. અત્યારે હજી ભરચક થશે આ માર્કેટમાં માણસો બધાય અને વધતા જાય એટલે ધીમે ધીમે ટ્રાફિક થતી જાય છે. અને આ બધા ગરમ જાકીટો શિયાળો હાલે છે એટલે જેન્ટ્સ લેડીઝ અને ગરમ મોજા ચંપલ અને વધારે પૂરતા લેડીઝ સામાન અહીંયા મળે છે લેડીઝ માટેનો કે તમે જુઓ આ ગરમ મોજા છે અને અહીંયા ગરમ જાકીટો ને એવું જ દેખાય છે. કપડાં ને છે પણ પાછળ છે એટલે એ પણ હું તમને હમણાં બતાવું છું હમણાં. તો આ રીતના બધી જો અહીંથી આગળ જઈએ છીએ આપણે તમને બતાવું છું. આ રીતના કંડોળાની માર્કેટ રાણા કંડોળા જુઓ તમે જાકીટો અને રિઝનેબલ ભાવે મળે છે. 70 પેણી વર્ષો જૂની હો આપણે બહુ ખાતા. અને આ બધા હવે ટ્રાફિક વધે છે ધીમે એટલે બધા ખરીદી કરવા માટે આવતા જાય છે. અને આ બધા સામાનો અને બધું બૈરાવનો તમને જુઓ તમે અહીંયા બધા ખરીદી માટે. અને અહીંયા કપડાં વધારે પડતા
પાછળની સાઈડમાં મળે છે અને બકાલું ને તે પણ અહીંયા મળતા જ રહે છે. તો આ ચાલો છે લેડીઝ માટેની અને જાકીટો છે એવું બધું અહીંયા મળતું જ રહે છે. તો ચાલો આગળ ચાલીએ આપણે ને તમને બતાવું છું હજી અહીંયા શું શું વસ્તુ હાલમાં મળે છે. તો આગળ જાણીએ અને તમારી યારે શેર કરું છું કે જુઓ તમે. તો આગળ જઈએ અને જુઓ તમે બરાબર. તો આ રીતના ઓકે ચાલો. તો આ ગરમ કપડાં અહીંયાથી પૂરા થાય છે અને અહીંથી બકાલું ને તેવું બધું ફ્રૂટ ને. તો જો આ બકાલું છે અહીંયા નાસ્તા ગૃહ બધા નાસ્તાવાળા અને અહીંયા જો બકાલાવાળા છે અહીંયા બધું આ ખાણીપીણીના સામાન પણ અહીંયા એકદમ સ્ટોલ જેવું રાખીને વેચાણ કરે છે અને એકદમ પાઉં ને બધી જૂની વસ્તુઓ બધી આજે આપણું નાનપણ યાદ આવી ગયું આ જોઈને બધી. અને સામેની સાઈડ બકાલાવાળા છે, ફ્રૂટવાળા છે જુઓ તમે આ. અને અહીંયા તાજું બકાલું પણ અહીંયા છે. તો ચાલો આગળ ચાલીએ આપણે. તો અહીંયા બધે પાઉં ને ખારી ને બિસ્કીટ ને ઢોકળિયા ને એવું બધું કહે છે અહીંયા. અને ડુંગળી, લસણ, બકાલું બધું અહીંયા, લીલોતરી ને કઠોળ ને એ પણ અહીંયા વેચાય છે. તો આ છે કંડોળા, રાણા કંડોળાની માર્કેટ બરાબર. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત. કરી દે હાલ. લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.